ભરૂચ શહેરના મધ્યમાં આવેલા એસટી ડેપોની સામેના ભાગમાં સ્થિત જિલ્લા પંચાયત હસ્તકના જૂના શોપિંગ સેન્ટરને તોડી પાડવાની મહત્વની કાર્યવાહી આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 36 દુકાનો તોડી પાડવામાં આવી છે। લાંબા સમયથી ચાલતી કાયદાકીય પ્રક્રિયાને નોટિસના અંતે આજે વહેલી સવારે તંત્ર દ્વારા આ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયતની માલિકીની આ મિલકત જર્જરિત હોવાના કારણે અથવા નવા પ્રોજેક્ટના ભાગરૂપે આ નિર્ણય લેવાયો હોવાનું જણાઈ રહ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ કામગીરી હાથ ધરાઈ હતી। જોકે વેપારીઓ કે સ્થાનિકો તરફથી કોઈ મોટો વિરોધ નોંધાયો ન હતો અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। એસટી ડેપો સિટી સેન્ટર સામે ભરૂચ કુલ દુકાનો 36 દુકાનો તોડી પાડવામાં આવી છે। ભરૂચ જિલ્લા પંચાયત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ સંપન્ન આ કામગીરીને પગલે એસટી ડેપો વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ વહીવટી તંત્રએ મકમતાથી પોતાની કામગીરી પૂર્ણ કરી માર્ગ મોકળો કર્યો છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। શું દરગાહ પણ એક અંદર હતી એ ડિમોલિશન દરમિયાન એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઊભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કંઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમણે કીધું કે જશે તે રવા દો। પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે। એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં, એમાં કોઈ વસ્તુ નથી। આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી।